જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાંસદ પૂનમ માડમ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન। 384 ટીમોએ લીધો ભાગ। 33 દિવસ ચાલશે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ। 3 માર્ચના રોજ ખેલ મહોત્સવ પૂર્ણ થશે। જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયો કાર્યક્રમ। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેલાડીઓએ લીધો ભાગ। नमस्कार। सौ पहला तो सांसद खेल महोत्सव ना कर्टन रेजर અને શુભ શરૂઆત પ્રસંગે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં અને પ્રેસ બ્રીફિંગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો મુજબ આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા યુવાનોને શારીરિક સુસજ્જતા અને સાથે સાથે સ્પોર્ટ્સ ના આગ્રહી રહ્યા છે કે રમત ગમતમાં તમામ યુવાનોનું પાર્ટિસિપેશન હોય અને ફિટનેસ તરફ પણ આપણા યુવાનો વધુ ને વધુ જાગૃત થાય અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન પણ આપણા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે અને સાથે એનામાં સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ખેલદિલીની ભાવના પણ ક્યાંક જાગૃત અને ઉજાગર થાય એના માટે હંમેશા તેઓ આગ્રહી અને પ્રયત્નશીલ રહ્યા છે। એ ખેલો ગુજરાત હોય, ખેલો ભારત હોય કે તમામ સાંસદોને એમના દ્વારા સાંસદ ખેલ મહોત્સવ પોતપોતાના લોકસભા ક્ષેત્રમાં આયોજિત થાય એવા આહવાનના માધ્યમથી હોય તેઓએ હંમેશા પ્રયત્ન કર્યા છે કે આપણે આપણા યુથને બંને પોતાની ક્ષમતાને ઉજાગર કરવા માટે અને સાથે સાથે ખેલદિલીની ભાવના જે સ્પોર્ટ્સ મુખ્ય રૂપે દરેક વ્યક્તિમાં કલ્ટિવેટ કરે છે એ ડેવલપ કરવા માટે શારીરિક ફિટનેસ તરફ પણ આપણા યુથ જાગૃત થાય એ માટે હંમેશા તેઓ આ પ્રકારના પ્લેટફોર્મ્સ આપણા યુવાનોને આપવા માટે એમને ઘણા બધા એવા આયોજનો, યોજનાઓ અને કાર્યક્રમો બે રાજ્ય સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હોય કે હાલ આપણા પ્રધાનમંત્રી તરીકે હોય એમને સતત આપણા રાષ્ટ્રમાં પ્રયત્ન કર્યા છે। એમના આ જ આહવાન સાંસદ ખેલ મહોત્સવ કે દરેક લોકસભા ક્લસ્ટરમાં આ પ્રકારનું આયોજન થાય અને સમગ્ર સંસદીય ક્ષેત્રમાંથી તમામ યુવાનો હોય કે તમામ નાગરિકો હોય એ પોતપોતાની રુચિના ની રમત ગમતમાં ભાગરૂપ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એમના આ જ અનુરોધને ધ્યાનમાં રાખી અને જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી
હર્ષભાઈ દ્વારા પણ આ આયોજન ખૂબ સુચારુ રીતે થાય એ પ્રકારે એમની સીધી દેખરેખ હેઠળ પણ આ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે આપણી વચ્ચે રમતગમત વિભાગમાંથી પણ ગાંધીનગરથી પણ અહીંયા આકાશભાઈ ઉપસ્થિત છે. બેન રમાબેન આપણા રમતગમત અધિકારી તરીકે આખા આ કાર્યને ઓવરલુક કરે છે. ત્યારે આપના માધ્યમથી હું જામનગર અને દ્વારકાના સર્વે નાગરિકોને, હું નાગરિકો એટલે ઉલ્લેખ કરું છું કે આ કાર્યક્રમ સ્વાભાવિક રીતે યુવાનો માટે તો છે જ, પણ ઘણી બધી એવી ગેમ્સ છે જેમાં બહેનો ભાઈઓ બધા જ ભાગ લઈ શકશે, જેનું વિવરણ હું હમણાં જ તમારી વચ્ચે મૂકીશ. એટલે હું તમામ નાગરિકોને, એ આપણા તમામ યુવાનો હોય, દીકરા દીકરીઓ હોય કે આપણા સર્વે બહેનો અને ભાઈઓ, તમામ નાગરિકોને હું આહ્વાન કરું છું કે આ જે સાંસદ ખેલ મહોત્સવ છે એ સાચા અર્થમાં આપણે મહોત્સવની જેમ જ ઉજવવાનો છે. આપણે બધા સાથે મળી અને એક ઉત્સવ રૂપી સેલિબ્રેશન ફિટનેસ તરફ કરીએ. આપણે સૌ સાથે આનો ઉમેરો કરવામાં આવ્યો છે. વોલીબોલ સીધી તાલુકા કક્ષાએ રમાશે, કારણ કે ગ્રામીણ કક્ષાએ બધે એ આયોજન કરવું શક્ય નથી, એટલે સીધી તાલુકા કક્ષાએ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. પછી ગ્રામ્ય કક્ષાએ બહેનો માટે ઘણી બધી પરંપરાગત રમતો રાખવામાં આવી છે, જેમ કે રસાખેંચ છે, નારગોલ છે, લીંબુ ચમચીની દોડ છે, સાથે કોથળા દોડ છે અને સંગીત ખુરશી એટલે મ્યુઝિકલ ચેર છે. એટલે હું બધા બહેનોને, ભાઈઓને અને યુવાનોને આ તમામ રમતોમાં ગ્રામ્ય કક્ષાએ, એટલે ગામને આપણે ક્લસ્ટર તરીકે લીધું છે, ત્યારે તમારા ગામ કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તમે મોટી સંખ્યામાં આ રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ અને 22 ફેબ્રુઆરી સુધી આ રજીસ્ટ્રેશન ચાલશે. ઓનલાઈન તમે બધા રજીસ્ટર કરી શકો છો, જે વેબસાઇટ હમણાં જ આ કાર્યક્રમ દરમિયાન જ ખુલ્લી મૂકવામાં આવશે. સાથે ફિઝિકલ રજીસ્ટ્રેશનની પણ તમને બધાને માહિતી તમારા ગામ કક્ષા સુધી પહોંચાડવામાં આવશે, એટલે ફિઝિકલ રજીસ્ટ્રેશન પણ તમે લોકો કરી શકશો. સાથે 25 તારીખથી આ બધી જ રમતો દરેક ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ શરૂ થશે. જિલ્લા કક્ષાએ 3 તારીખે આ રમતોનું સમાપન ની સાથે જ ફાઇનલનું આયોજન કરવામાં આવશે. તો હું આપ સૌ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર, દ્વારકા જિલ્લા અને મોરબીની જે એક આમરણ જિલ્લા પંચાયત સીટ છે, એ તમામ નાગરિકોને આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ ઉત્સાહથી આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ, અને મેં કીધું એમ એક મહોત્સવની જેમ આપણે સૌ આ આયોજનને ઉજવી શકીએ. બધાએ બાને ગ્રામ્ય કક્ષાએ હોય, ગામ કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય, ક્યાંય જિલ્લા કક્ષાએ હોય, આપણે સૌ સમાપનને દિવસે સાથે મળી અને આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરીએ. વધુ ને વધુ પાર્ટિસિપેશન આપ સૌનું, બહુ મોટી સંખ્યામાં માસ પાર્ટિસિપેશનના માધ્યમથી આપણે આ આયોજનનો જે આખો હેતુ છે એ આપ સૌ ક્યાંક સિદ્ધ કરો, એને સાકાર કરો, એવી પણ હું હૃદયપૂર્વક આપ સૌને અપીલ અને આહ્વાન કરું છું. ત્યારે આ સાંસદ ખેલ મહોત્સવની સીધી પ્રેરણા અને માર્ગદર્શન માનનીય પ્રધાનમંત્રીશ્રીનું દરેક સાંસદોને છે. આજે જામનગર સંસદીય ક્ષેત્રમાં આ આયોજન કરવામાં મને જે કોઈ કાર્યકર્તા હોય, જે કોઈ વોલન્ટિયર્સે અને સમગ્ર રાજ્ય સરકારમાંથી રમતગમત વિભાગે અને એમના તમામ અધિકારી કર્મચારી ગણ, સાથે સાથે આપણું શૈક્ષણિક વિભાગના સર્વે ડીઈઓ હોય, ડીપીઓ હોય અને અન્ય રમતગમત સાથે જોડાયેલા, વિભાગ સાથે જોડાયેલા સર્વે પ્રતિનિધિઓ હોય, એમનો વિશેષ આયોજનને અહીં સુધી પહોંચાડવા માટે અને આવતા દિવસોમાં પણ આયોજનને આગળ વધારવા માટે જે જહેમત એમને લીધી છે એ બદલ એમનો વિશેષ આ તકે આભાર માનું છું. અને સર્વે નાગરિકોને પુનઃ, સર્વે યુવાનોને, માતાઓ, બહેનો, ભાઈઓને બધાને આહ્વાન કરું છું કે આપણે બધા સાથે મળી અને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રના આ સાંસદ ખેલ મહોત્સવને સાચા અર્થમાં એક સાથે મળી, એક પરિવારની જેમ મહોત્સવનું સ્વરૂપ આપીએ અને આપણા યુવાનોને યોગ્ય મંચના માધ્યમથી ભવિષ્યમાં એ એક
લિફ્ટ મળે કે જેના માધ્યમથી એ આપણા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ આવતા દિવસોમાં આ મંચના માધ્યમથી પણ આગળ ક્યાંક કરી શકે, આપણે સૌ એનામાં ગૌરવ લઈ એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરીએ. ત્યારે પુનઃ આપ સૌ વધુ ને વધુ આ મહોત્સવમાં ભાગ લ્યો એવા આહ્વાન